વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વમાં નાણાકીય સંચાલનનો અભ્યાસ કરીશું. તો આપણે ગયા વિડીયોમાં જોયેલું કે સંચાલનના કાર્ય વિસ્તારો ટોટલ કેટલા હતા? 4. એમાં પ્રથમ માર્કેટિંગ સંચાલન અથવા તો બજાર સંચાલન, બીજું માનવ સંસાધન સંચાલન. આ બંનેનો આપણે અભ્યાસ કરેલો અને આજે આપણે ત્રીજો કાર્ય વિસ્તાર અથવા તો ત્રીજો કાર્ય વિસ્તાર કે નાણાકીય સંચાલન એનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ સમજીએ કે નાણાકીય સંચાલન. તો ધંધાકીય એકમમાં નાણાંની જરૂરિયાત શું છે? તો કોઈ પણ ધંધાકીય એકમ છે તો એમાં રૂપિયા, નાણું, ફાઇનાન્સની જરૂરિયાત છે જ. કારણ કે નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય જ નથી. એટલે ધંધાકીય એકમમાં કહેવાય છે એવું કે નાણું એ જીવનદાતા, રક્ત સમાન છે. એટલે કે જીવન જીવવા માટે રક્તની જરૂરિયાત છે. માણસ અથવા તો માનવીને જો રક્ત મળે, લોહી મળે તો પોતાનું શરીર સારી રીતે સાચવી શકાય. પરંતુ જો તેવી જ રીતે ધંધાકીય એકમમાં પણ રક્ત સમાન શું છે? નાણું. અને જો ધંધાને નાણું મળશે તો ધંધો સારી રીતે ચાલી શકે. એટલે કે રક્ત માનવી માટે જરૂરી છે તો ધંધા માટે શું જરૂરી છે? નાણું. નાણાં વગર ધંધાની કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. તો હવે સમજીએ કે નાણાકીય સંચાલન એટલે શું. સૌપ્રથમ તેનો અર્થ જોઈએ કે નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. કે નાણાં કાર્યનું સંચાલન. તો નાણાં કાર્ય એટલે શું એ સમજવું પડે. તો નાણાં કાર્ય એટલે શું? કે નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવી. તો નાણાં કાર્યો કેટલા? 3. નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવો અને આવકની ફાળવણી કરવી. તો આ 3 નાણાં કાર્યો. તો નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. તો નાણાકીય સંચાલન એટલે શું? કે આ 3 કાર્યનું સંચાલન કરો તો એને શું કહેવાય? નાણાકીય સંચાલન. એટલે કે ધંધાકીય એકમમાં જરૂર પ્રમાણે નાણાં મેળવવા, પછી મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ કરવો અને વર્ષ પૂર્ણ થાય એટલે કે જે આવક મળે છે અથવા તો નફો મળે છે એની ધંધાના જુદા જુદા પક્ષકારો વચ્ચે ફાળવણી કરવી અથવા તો વહેંચણી કરવી. તો એને શું કહેવાય છે? નાણાકીય સંચાલન અથવા તો નાણાંનું સંચાલન. બરોબર? કે ધંધા માટે રૂપિયા મેળવવા, ઉપયોગ કરવો અને જે નફો પ્રાપ્ત થાય એની ધંધાના જુદા જુદા પક્ષકારો વચ્ચે, જેમ કે ધંધાના માલિકો, ધંધાના શેર હોલ્ડરો વચ્ચે શું કરવાની છે? એની ફાળવણી અથવા તો વહેંચણી. તો એને આપણે શું કહીએ છીએ? નાણાકીય સંચાલન. તો હવે જોઈએ કે નાણાકીય સંચાલનના જુદા જુદા કાર્યો અથવા તો નાણાકીય સંચાલનના કાર્યો. તો પ્રથમ કીધું છે કે નાણાંની જરૂરિયાતો અંદાજવી. પહેલું કાર્ય શું કરવાનું છે? કે નાણાંની જરૂરિયાતો અંદાજવી. એટલે કે ધંધા માટે કેટલા રૂપિયાની જરૂરિયાત છે અથવા તો કેટલા રૂપિયા જોઈશે, તો એનો અંદાજ લગાવવાનું કાર્ય કોનું છે? નાણાકીય સંચાલનનું. એટલે કે સમગ્ર ધંધાકીય એકમ માટે કેટલા રૂપિયાની જરૂરિયાત છે અથવા તો કેટલા રૂપિયાની જરૂરિયાત પડશે, તો એનો અંદાજ, અનુમાન અથવા તો ગણતરી કરવાનું કામ કોનું છે? નાણાકીય સંચાલનનું અથવા તો નાણાકીય વિભાગના
જે સંચાલકો હોય છે એનું કાર્ય શું છે કે નાણાંનો અંદાજ લગાવવો. હવે જોઈએ કે નંબર 2 કે નાણાંનું આયોજન કરવું. કે સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું પડે. એટલે કે ધંધાને લાંબા ગાળા માટે રૂપિયાની જરૂર છે કે ટૂંકા ગાળા માટેની રૂપિયાની જરૂરિયાત છે. એટલે કે સમય પ્રમાણે નાણાંનું આયોજન કરવું પડે. એટલે કે ધંધાને લાંબા ગાળા માટે રૂપિયાની જરૂર છે અથવા તો લાંબા ગાળા માટે કેટલા રૂપિયાની જરૂરિયાત છે અને ટૂંકા ગાળા માટે કેટલા રૂપિયાની જરૂરિયાત છે, તો એનો અંદાજ લગાવવો પડે. અને આ અંદાજ કોણ લગાવે છે? નાણાકીય સંચાલનનો જે સંચાલક છે તે. પછી કીધું છે કે અંદાજપત્ર બનાવવું. એટલે કે નાણાકીય વિભાગ અથવા તો નાણાકીય સંચાલનમાં અંદાજિત કેટલો ખર્ચો થશે વર્ષ દરમિયાન અને કેટલી આવક થશે, તો એના માટે અંદાજપત્ર તૈયાર કરવું પડે. જેમ આપણા દેશનું અંદાજપત્ર બનાવીએ સરકાર, નાણામંત્રી છે એ રજૂ કરે અંદાજપત્ર કે વર્ષ દરમિયાન અંદાજિત કેટલો ખર્ચ થશે અથવા તો વર્ષ દરમિયાન કેટલી આવકો થશે, તો એના માટે અંદાજપત્ર બનાવે. એમ ધંધાકીય એકમમાં પણ અંદાજપત્ર બનાવવામાં આવે છે. નાણાંને લગતું અંદાજપત્ર કોણ બનાવે છે? નાણાકીય સંચાલકો. બરોબર. પછી નંબર 4 છે કે આવકની ફાળવણી કરવી. એની વ્યાખ્યામાં આપણે જોયેલું કે નાણાં મેળવવા, નાણાંનો ઉપયોગ કરવો, અને ત્રીજું ટાઇટલ શું હતું? આવકની ફાળવણી કરવી. તો વર્ષ દરમિયાન ધંધાકીય એકમ જે નફો પ્રાપ્ત કરે છે તો એની વહેંચણી કરવી પડે ધંધાના શેરહોલ્ડરો વચ્ચે, ધંધાના માલિકો વચ્ચે, અથવા તો જો કોઈ ઓછીની મૂડી લીધી હોય, વ્યાજે રૂપિયા લીધા હોય, તો એ આપણા લેણદારો છે એને પણ રૂપિયા ચૂકવવા પડે. અને કેટલા રૂપિયા ચૂકવવાના છે તો એની ફાળવણી કરવી પડે છે. એ પણ કોણ નક્કી કરે છે? નાણાકીય સંચાલન અથવા તો એનો સંચાલક. પછી નંબર 5 કીધું છે કે નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. કે નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા પડે છે. એટલે કે ધંધાકીય એકમે પોતાના મૂડી માળખાનો વિચાર કરવો પડે છે. એટલે કે નાણાંના પ્રાપ્તિ સ્થાન એટલે શું? કે ધંધાને ક્યાંથી રૂપિયા મળશે. તો આપણે મૂડી માળખું એટલે શું? એમાં શું સમાવેશ થાય? જેમ કે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે, બેંક લોન છે. તો આ બધાને શું કહેવાય? મૂડી માળખું. તો ધંધાના નાણાકીય સંચાલકે નક્કી કરવું પડે કે નાણાંના પ્રાપ્તિ સ્થાન એટલે કે નાણું ક્યાંથી આપણે મેળવશું, કયા માધ્યમ દ્વારા આપણે રૂપિયા મેળવશું. બરોબર. તો એનું કાર્ય પણ શું છે નાણાકીય સંચાલકનું? કે નાણાંના પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા, કે રૂપિયા ક્યાંથી આપણે મેળવશું એનું પ્રાપ્તિ સ્થાન નક્કી કરવું પડે. એટલે કે ઇક્વિટી શેર દ્વારા રૂપિયા મેળવશું, અથવા તો ઇક્વિટી શેર અડધા બહાર પાડશું, અડધી બેંકમાંથી લોન લઈશું. તો આવા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો છે. એમાંથી ધંધાને યોગ્ય લાગે એ નાણાં પ્રાપ્તિ સ્થાન પસંદ કરવાનું કાર્ય કોનું છે? નાણાકીય સંચાલકનું. પછી કીધું છે કે નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. એટલે કે નાણાં મેળવવા માટેની પ્રોસેસ કરવી પડે. તો માનો કે આપણે ઇક્વિટી શેર દ્વારા રૂપિયા મેળવવા છે, તો એના માટેની કાર્યવાહી શું છે? કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે. એટલે કે જાહેરાત આપવી પડે ન્યૂઝપેપરમાં, અથવા તો કંપનીએ પોતાનું વિજ્ઞાપન પત્ર બનાવી ન્યૂઝપેપર છે, પોતાની વેબસાઇટ છે, તો એની ઉપર જાહેર કરવું પડે અને જાહેર જનતાને આમંત્રણ આપવું પડે કે અમારી કંપનીએ આટલા રૂપિયાના શેર બહાર પાડેલા છે. જો કોઈ વ્યક્તિને એમાં રસ હોય શેર ખરીદવામાં, તો અમારી કંપનીના શેર ખરીદી શકો છો. એટલે કે જાહેર જનતાને આમંત્રણ આપવાની કાર્યવાહી કરવી પડે. પછી કીધું છે કે નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું. તો માનો કે આપણે ઇક્વિટી શેર દ્વારા ધંધામાં રૂપિયા મેળવી લીધા, તો હવે ધંધામાં રૂપિયા આવી ગયા, તો હવે આ મેળવેલા નાણાંનો યોગ્ય ઉપયોગ કરવો પડે.
અને તેની ઉપર ધ્યાન રાખવાનું એટલે કે અંકુશ રાખવાનું કાર્ય પણ કોનું છે? નાણાકીય સંચાલનનું. તો નાણાકીય સંચાલન શું કરશે કે ધંધામાં જે રૂપિયા આવેલા છે તો એનો ધંધામાં યોગ્ય સારી રીતે ઉપયોગ થાય છે કે નહીં તેના ઉપર ધ્યાન રાખે છે અથવા તો જુએ છે અને અંકુશની વ્યવસ્થા કરે છે. એટલે કે જો નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ ન થતો હોય, ગમે તે રીતે નાણાં વેડફાઈ જતા હોય તો એની ઉપર અંકુશ રાખશે અને એનો સદઉપયોગ સારી રીતે અને યોગ્ય ઉપયોગ કરશે. કોણ? નાણાકીય સંચાલક. પછી આપને કીધું છે કે નાણાકીય નીતિ નક્કી કરવી. નંબર 8 કે નાણાકીય નીતિ નક્કી કરવી. કે નાણાકીય નીતિ એટલે શું? કે ધંધાકીય કે અમે શેર દ્વારા રૂપિયા મેળવી લીધા, પરંતુ બધા જ રૂપિયાનો ઉપયોગ થવાનો નથી. એટલે કે અમુક વધારાના રૂપિયા હોય તો એ ક્યાં રોકવા, અથવા તો અમુક કંપની પાછું રોકાણ કરશે વધારાના રૂપિયાનું. અને આપણા શેર હોલ્ડરો છે એને કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવવું, તો એ અંગેની નીતિ પણ કોણ નક્કી કરે છે? નાણાકીય સંચાલન દ્વારા અથવા તો એના સંચાલક દ્વારા. બરોબર? કે નાણાકીય નીતિ નક્કી કરે નાણાંને લગતી, કે આપણે બેંકમાંથી જે લોન લીધેલી છે તો એના ઉપર કેટલા ટકા આપણે વ્યાજ ચૂકવવાનું છે, તો એની અગાઉથી ગણતરી કરી અને તૈયાર રાખે. અથવા તો આટલા ટકા આપણે બેંકને વ્યાજ ચૂકવશું તો સામે આપણા શેર હોલ્ડરોને કેટલા ટકા ડિવિડન્ડ ચૂકવશું. બરોબર? તો એ અંગેની નાણાકીય નીતિ ઘડે છે. પછી કરવેરાનું આયોજન કરવું. એટલે કે કરવેરાનું શું કરે છે? આયોજન. કે વર્ષ દરમિયાન જેટલો નફો થવાનો છે અથવા તો નફો થયો છે તો એમાંથી અમુક ટકા લેખે સરકારને કરવેરા ચૂકવવા પડે છે. એટલે કે કેટલા પ્રમાણમાં કરવેરા ચૂકવવાના છે તો એની ગણતરી કરવામાં આવે છે, અથવા તો એનું પ્લાનિંગ અથવા તો આયોજન કરવામાં આવે છે. પછી છેલ્લું કાર્ય કીધું કે અસ્કયામતોની વ્યવસ્થા કરવી. અસ્કયામતો એટલે શું? કે ધંધાની મિલકતો. ધંધાને કોઈ જરૂરી મિલકત હોય, ખરીદવાની ઈચ્છા હોય અથવા જરૂર પ્રમાણે મિલકતો ખરીદવી પડે તો આની વ્યવસ્થા કરવાનું કાર્ય પણ કોનું છે? નાણાકીય સંચાલનનું. કે કંઈક નવી મિલકતો ખરીદવી છે તો એના માટે રૂપિયાની ફાળવણી કરશે, પછી મિલકત ખરીદશે અને એ મિલકત ધંધામાં લાવી અથવા તો યંત્ર ધંધામાં લાવી અને એનો સારો ઉપયોગ થાય એ જોવાનું કાર્ય પણ કોનું છે? નાણાકીય સંચાલનનું. એટલે કે અસ્કયામતોની વ્યવસ્થા પણ કરશે. તો આ ત્રીજું સંચાલનનું કાર્ય વિસ્તાર પૂર્ણ થયું. અને હવે પછી જોઈએ ચોથો કાર્ય વિસ્તાર, કે ઉત્પાદન સંચાલન. તો અગાઉ નાણાકીય સંચાલન હતું, એટલે કે નાણાંનું યોગ્ય રીતે સંચાલન કરાતું. તો અહીંયા ઉત્પાદન સંચાલન છે. તો અહીંયા ઉત્પાદનને લગતા જુદા જુદા કાર્યો કરવામાં આવશે. તો ઉત્પાદન સંચાલન સમજતા પહેલા આપણે જોઈએ કે ઉત્પાદન કોને કહેવાય. તો ઉત્પાદનની વ્યાખ્યા સમજીએ કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર, કે કુદરત છે તો એના દ્વારા જે આપણે કાચો માલ સામાન પ્રાપ્ત થાય છે જમીનના પેટાળમાંથી અથવા તો જમીનની સપાટી ઉપરથી. બરોબર? તો આ કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા, એટલે કે માનવીના શ્રમ દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવી તો એને શું કહેવાય છે? ઉત્પાદન. ખેડૂત છે એ કુદરતી સંપત્તિ જમીન છે એમાં કપાસનું ઉત્પાદન કરશે, રૂ બનાવશે, એટલે કે એ ઉત્પાદન છે ખેડૂતે બનાવેલું રૂ, તો એ ધંધાકીય એકમ પોતાના ધંધામાં લાવશે અને એની ઉપર પ્રયાસો કરશે, શ્રમ કરશે અથવા તો યંત્રોની મદદથી એની ઉપર પ્રક્રિયા કરશે અને સરસ માનવીના વપરાશ માટેની યોગ્ય વસ્તુ બનાવશે. તો કઈ વસ્તુ બનશે? કે કાપડ. કે માનવી માટે જરૂરિયાત છે વસ્ત્રોની, કપડાની, તો એના માટે સરસ કાપડ બનાવશે. તો કાપડ છે એને શું કહેવાય છે? ઉત્પાદન. કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ ઉપર માનવ પ્રયાસો દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી તો એને શું કહેવાય છે? ઉત્પાદન. તો હવે જોઈએ કે ઉત્પાદન સંચાલન શું છે? ઉત્પાદન
સંચાલન. તો સૌપ્રથમ જોઈએ એનો અર્થ કે ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે. તો ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું પ્રથમ શું કરવાનું છે? આયોજન, કે કેટલું ઉત્પાદન કરશું. પછી કે કાર્યક્રમો નક્કી કરવાની, એટલે કે ઉત્પાદન કરવા માટે કયા કાર્યો કરશું, કેટલો કાચો માલ સામાન ખરીદશું, તો એની વ્યવસ્થા કરવી પડે. પછી કીધું કે સંકલન સાધવાની, કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવું પડે, અથવા તો જુદા જુદા કર્મચારીઓ વચ્ચે સંકલન સાધવું પડે. પછી કીધું કે દોરવણી આપવાની. દોરવણી એટલે કે માર્ગદર્શન ઘણી વખત આપે સંચાલક પોતાના કર્મચારીઓને. અને અંકુશ રાખવાની એટલે કે એના પર નિયંત્રણ રાખવાની શું છે? એક પ્રક્રિયા. તો એને શું કહેવાય? ઉત્પાદન સંચાલન. કે ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમો નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક શું છે? પ્રક્રિયા. કે ધંધાકીય એકમ માટે કેટલું ઉત્પાદન કરશું, આ ઉત્પાદન કરવા માટે કયા કયા કાર્યક્રમો નક્કી કરશું, જુદા જુદા કર્મચારીઓ વચ્ચે સંકલન કઈ રીતે સાધશું, કર્મચારીઓને માર્ગદર્શન કઈ રીતે આપશું, અને આ દરેક કાર્યો પર દેખરેખ આપણે રાખશું. તો આ બધા જ કાર્યોને આપણે શું કહીએ છીએ? ઉત્પાદન સંચાલન. બરોબર. તો હવે આપણે જોઈએ એના જુદા જુદા કાર્યો. પ્રથમ કીધું છે કે ઉત્પાદનનું આયોજન કરવું. ઉત્પાદનનું આયોજન એટલે કે આપણા ધંધામાં કેટલું ઉત્પાદન કરશું, અથવા તો કેટલું ઉત્પાદન આપણે કરવાનું છે તેનું શું કરવું પડે? પ્લાનિંગ કરવું પડે. બીજું કાર્ય શું કરશે? કે ઉત્પાદન સંશોધન કરવું. કે માનો કે આપણે કોઈ મોબાઈલ ફોનનું ઉત્પાદન કરીએ છીએ, તો હાલમાં માર્કેટમાં મોબાઈલનું આપણે વેચાણ કરી લીધું, પછી ગ્રાહકોના આપણે પ્રતિભાવ જાણીશું કે અમારી વસ્તુ છે, અમારી કંપની દ્વારા બનાવેલ મોબાઈલ, તો એમાં તમે વધારે હજી શું એમાં સારી સુવિધા મેળવવા માંગો છો, કઈ ફેસિલિટી જોવા માંગો છો. તો ઉત્પાદન સંચાલક છે એ ઉત્પાદનનું સંશોધન કરશે કે વર્તમાન વસ્તુમાં હજુ આપણે શું સુધારા વધારા કરી શકાય, અને સારામાં સારી વસ્તુ કઈ રીતે ગ્રાહકોને આપી શકાય. તો એને શું કહેવાય છે? ઉત્પાદનનું સંશોધન કરવું. તો આવું કાર્ય પણ કોણ કરશે? ઉત્પાદન સંચાલનનો વિભાગ. પછી પેદાશ મિશ્રની પસંદગી કરવી. તો આપણે અગાઉ ભણી ગયા કે પેદાશ મિશ્ર, તો એમાં કઈ બાબતોનો સમાવેશ થતો? કે વસ્તુનું વજન, વસ્તુનું પેકિંગ, વસ્તુની ગુણવત્તા જેવી બાબતોનો સમાવેશ કેમાં થતો? પેદાશ મિશ્રમાં. એટલે કે આપણે કેવી વસ્તુ બનાવશું, વસ્તુનું વજન કેટલું રાખશું, વસ્તુની ગુણવત્તા કેટલી રાખશું, વસ્તુનું પેકિંગ કેવું કરશું. તો આ બધી બાબતોની પસંદગી ક્યાં કરવામાં આવે છે? ઉત્પાદન સંચાલનના વિભાગ દ્વારા. પછી વસ્તુ વિકાસ. બરોબર. કે વસ્તુ વિકાસ, કે વધારેમાં વધારે વસ્તુ કઈ રીતે વેચી શકાય, અન્ય કંપની કરતાં આપણી વસ્તુ કઈ રીતે સારી બનાવી શકાય, એટલા માટે વસ્તુનો વિકાસ કરવાનું કાર્ય પણ કોનું છે? ઉત્પાદન સંચાલનનું. પછી કે યંત્રોની પસંદગી કરવી. યંત્રોની પસંદગી એટલે કે વસ્તુ બનાવવા માટે કઈ સારામાં સારી ટેકનોલોજી છે, કઈ ટેકનોલોજીની મદદથી, કયા યંત્રોની મદદથી આપણે સારામાં સારી વસ્તુ બનાવી શકશું, તો એની પસંદગી પણ કરવી પડે છે. આગળ જોઈએ કે ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. તો ધંધાના સ્થાનની એટલે કે કયા વિસ્તારમાં આપણી કંપનીનું ઉત્પાદન શરૂ કરશું, એટલે કે કયા વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગનું કાર્ય કરશું,
પસંદ કોણ કરે છે? ઉત્પાદન સંચાલન. તેમજ યંત્રનો વિન્યાસનો નિર્ણય કરે છે. યંત્ર વિન્યાસ એટલે શું? કે યંત્રોની ગોઠવણ, કે ધંધાનું સ્થાન પણ પસંદ કરશે અને વિન્યાસનો નિર્ણય પણ કરશે કે ધંધામાં કઈ રીતની ગોઠવણ કરવાની છે. પછી છઠ્ઠું કાર્ય છે કે માલ સામગ્રીનો અંદાજ મેળવવો. કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે સૌપ્રથમ કાચા માલ સામાનની જરૂર પડે, તો આ કાચો માલ સામાન છે એનો અંદાજ લગાવવામાં આવે કે કેટલો કાચો માલ સામાન જોઈશે. આ ઉપરાંત જરૂરિયાતોનો અંદાજ મેળવશે કે માલ સામગ્રી ઉપરાંત ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. તો અન્ય જરૂરિયાત એટલે શું? કે પાણી, વસ્તુનું ઉત્પાદન કરવું છે તો પાણીની જરૂરિયાત રહે, કર્મચારીઓની જરૂરિયાત રહેશે, વીજળીની જરૂરિયાત રહે. તો આ અન્ય જરૂરિયાતો મળી રહેશે કે નહીં અને કેટલી જરૂરિયાત છે તેનો અંદાજ પણ મેળવશે આ ઉત્પાદન સંચાલનનો જે સંચાલક છે તે. પછી નંબર 7 કીધું કે ઉત્પાદન ગુણવત્તા અને ખર્ચ અંકુશ રાખવો. તો પ્રથમ જોઈએ કે ઉત્પાદન અંકુશ એટલે કે મર્યાદિત વસ્તુ બનાવવી. વસ્તુની માંગ છે એટલા પ્રમાણમાં જ વસ્તુનું ઉત્પાદન કરવું. બીજું કે ગુણવત્તા અંકુશ એટલે કે વસ્તુમાં સારામાં સારી ગુણવત્તા સમાય અથવા તો સારામાં સારી વસ્તુ બને, ગુણવત્તાયુક્ત વસ્તુ બને, તો એના ઉપર અંકુશ રાખવો પડે છે કે સારી વસ્તુ બનાવવી જ પડશે. પછી કીધું કે ખર્ચ અંકુશ રાખવો અથવા તો એને શું કહેવાય? પડતર અંકુશ. કે આપણે જે વસ્તુ બનાવીએ છીએ એ ઓછામાં ઓછા ખર્ચે બનવી જોઈએ, કે એમાં ખર્ચ કેવો લાગવો જોઈએ? ઓછો. અને ગુણવત્તા કેવી હોવી જોઈએ? સારામાં સારી. એટલે કે વસ્તુની પડતર ઓછી રાખશો અથવા તો પડતર ઓછી આવે તો વેચાણ અન્ય કંપની કરતાં વધારી શકાય અને વેચાણ વધે તો વધારે નફો મેળવી શકાય છે. એટલે કે ગુણવત્તા અંકુશ રાખવો પડે, ઉત્પાદન અંકુશ રાખવો પડે અને ખર્ચ અંકુશ રાખવો પડે. આ બધું કાર્ય કોણ કરશે? ઉત્પાદન સંચાલક અથવા તો ઉત્પાદન સંચાલન. પછી કીધું છે છેલ્લું કાર્ય કે ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરલીકરણ દાખલ કરવું. તો જે આપણે જે ઉત્પાદન કરીએ છીએ, વસ્તુ બનાવીએ છીએ, એમાં વૈવિધ્યકરણ એટલે શું? કે વિવિધતા વાળી વસ્તુ બનાવવી જોઈએ અને કે સરલીકરણ દાખલ કરવું. સરલીકરણ એટલે શું? કે સરળતાથી આપણે ઉત્પાદન કરી શકીએ એનું પણ આયોજન કરવું પડે. એટલે કે જે ઉત્પાદન બનાવીએ છીએ એ વિવિધતા વાળી વસ્તુ બનાવવી જોઈએ અને સાથે સાથે એનો સરળ ઉપયોગ થઈ શકે અથવા તો સરળતાથી વસ્તુ બનાવી શકીએ તેનું પણ ધ્યાન કોણે રાખવું જોઈએ? ઉત્પાદન સંચાલનના સંચાલક. તો આજે આપણે સંચાલનના છેલ્લા 2 કાર્ય વિસ્તારો, નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલનનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.